અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના જુદા જુદા શહેરોમાં ઓફિસ ખોલી વિઝા તેમજ ટૂર ટિકિટો કાઢી આપવાના બહાને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર અને વડોદરા, અમદાવાદ, સુરત શહેરના 6 ગુનાના ફરાર રેડા આરોપીની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ 5 ડિસેમ્બર 2023ના નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી ભાવેશ ચૌહાણ ફરિયાદીને કૃપા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સીના માલિક હોવાનું, પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતો હતો, લોકોને વિદેશમાં નોકરી અપાવતો હોય અને વર્ક પરમિટ વિઝા અપાવી દઈ તેવું જણાવતો હતો, પરંતુ ફરિયાદીને વિદેશમાં મોકલી વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનો ભરોસો આપ્યો હતો અને ફરિયાદી પાસેથી આરોપીએ 1 લાખ રૂપિયા લઈને ફરિયાદીને વિદેશ મોકલ્યા ન હતા અને રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરી હતી। ઠગાઈના ગુનામાં સંડોવાયેલો આરોપી ભાવેશ ચૌહાણ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયો હતો કે જેથી ગુનો વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરની ટીમે ગુનામાં સંડોવાયેલા આરોપી ભાવેશ ચૌહાણની ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે કરેલ સતત તપાસ દરમિયાન આરોપી હાલ સુરત ખાતે આશ્રય લેતો હોવાની માહિતી મળી હતી તો 39 વર્ષીય આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ રહેવાસી વ્રજ રેસિડેન્સી ગોત્રી સમતા રોડ વડોદરા, મૂળ રહેવાસી રાંદેર, સુરતને સ્કોડા કાર સાથે શોધી કાઢી ગુનાના કામે ધરપકડ કરીને રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।